નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજથી 3 વર્ષ પહેલા સુરતના પસોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રેસ્મા વેકરિયા નામની યુવતીને સરેઆમ છરી વડે ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। આ ઘટનાના ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા, જે બાદ અવારનવાર આવી જ ઘટનાઓ સામે આવતી રહે છે। એવામાં આવો વધુ એક બનાવ મધ્યપ્રદેશના બાલગઢ વિસ્તારમાંથી સામે આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે બાલગઢ જિલ્લાના બહેર તાલુકામાં આવેલા આમ ગામમાં રહેતી શીતલ ભંડાકર નામની યુવતી બહેર શહેરમાં એક ઇલેક્ટ્રોનિક દુકાનમાં કામ કરતી હતી। દરરોજની માફકે શીતલ આજે ઘરેથી બહેર જવા માટે ગામમાં ચોકમાં બસની રાહ જોઈ રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સમયે દારૂના નશામાં ધૂત એક યુવક ત્યાં પહોંચી ગયો હતો ને જેને શીતલ સાથે થોડીવાર વાતચીત કરી હતી, જે બાદ અચાનક પોતાના ખિસ્સામાંથી ધારદાર ચક્કુ કાઢીને શીતલનું ગળું કાપી નાખ્યું અને શીતલની હત્યા કર્યા બાદ આરોપી યુવકે તેનું માથું પોતાના ખોળામાં મૂકીને બેભાન થઈ ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।